તમે કમેન્ટમાં જણાવજો કે લાઇટનું ડેકોરેશન આ બસનો કેવો લાગ્યો તમને. હેલો મારા વાલા મિત્રો, તો હું છું અત્યારે બોરીવલી બસ સ્ટોપ પાસે, આપણે નેશનલ પાર્ક પાસે, સંજય ગાંધી નેશનલ પાર્ક પાસે, અને તમને બધાની નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. તો આજે હું જઈ રહ્યો છું ગુજરાત, આપણે લાઠી જઈ રહ્યો છું, અને તમારી જે ડિમાન્ડ આવી હતી બસ માટે, એ બસની હું ડિમાન્ડ પૂરી કરી રહ્યો છું. અત્યારે હું છું બોરીવલીમાં, અને આપણી બસને કહી દઉં તો બસ છે અનુકૂળ ટ્રાવેલ્સ. બાકી આપણે આ રૂટમાં, મુંબઈ અમરેલી રૂટમાં ઓલ્ડેસ્ટ બસ છે. તો આ બસમાં હું ટ્રાવેલ કરવાનું છે, શું છે શું નહીં, એક્સપિરિયન્સ હું કહેવાનો છું તમને, અને હું તમને ટિકિટ બી બતાવીશ. આ બધું તમને કહીશ. તો મારું નામ છે જયેશ, અને તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ. તો શરૂ કરીએ આપણે આ વિડીયોને. હું છું અત્યારે બોરીવલીમાં, અને અત્યારે 2 વાગ્યા છે. આપણી બસ તો આવી નથી, ઓલમોસ્ટ આ બસો બધી ઉભેલી છે. અને આપણે હું શંકર મંદિર છે એની સામે છું, શિવજીના મંદિરની સામે આપણે આવ્યા. બસ આવશે સામે ભારત ટ્રાવેલ્સ ઉભેલી છે. ઓલમોસ્ટ આપણે મુંબઈ અમરેલીવાળી લાઇનની કોઈ બસો હજી આવી નથી, મારા ખ્યાલથી આગળ ઊભી હશે. પછી આ બસની હાઈલી ડિમાન્ડ હતી મારી પાસે કે અનુકૂળ ટ્રાવેલ્સના વિડીયો બનાવો, એટલે ભાઈ આ માધ્યમ પર મેં વિડીયો બનાવ્યો. અને કેવી છે બસ, અને ચર્ચા બહુ ચાલે છે. હું અમુક નાનકડો હતો ને ત્યારે ભાઈ આ બસમાં જતો હતો. બહુ સમય થઈ ગયો, બહુ સમયથી અત્યારે જાઉં છું. મતલબ કહી દો ને તમે 9-10 વર્ષના ગાળા પછી જે આપણી અનુકૂળ ટ્રાવેલ્સ જ આવી છે, શાયદ એ જ છે. હા જો એ જ ગાડી છે. એ જ આવી છે. અત્યારે થોડીક સાફ બાફ કરવાની બાકી છે, ધૂળ ભૂલ છે. અને આપણી બસમાં પ્લસ થિંગ વોશરૂમ બી છે. તો હું જાઉં બસની અંદર, મળું તમને ત્યાં. અંદરનું ઇન્ટિરિયર છે, 2x1નો કોમ્બિનેશન છે. ટોટલ 36 સીટોની સાથે છે આપણી બસ, અને સારી છે. તમને સીટો બતાડી દઉં તો આવી નોર્મલ સીટો છે. બેટર છે મીટર. તો હું તમને બહાર મળું. સમયની જલ્દીમાં નીકળી ગઈ છે બોરીવલીથી. બસો ઊભી હશે મારા ખ્યાલથી. આપણી ગાડી બધાથી પહેલાં નીકળી છે. મને તમે કમેન્ટમાં જણાવજો કે લાઇટનું ડેકોરેશન આ બસનો કેવો લાગ્યો તમને. બાકી સરસ છે, સુંદર રહે છે સામને. મારો મોબાઈલ થોડો શેકી થાય છે. બાકી તમે આ બસમાં આવો છો તો એક્સપિરિયન્સ સારું મળશે તમને. હેલો દોસ્તો, તો આપણી બસ છે નીકળી ગઈ છે, જે સમયના જલ્દી જ નીકળી છે. મારી સાથે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થયું છે. બાકી કાફી સારું એક્સપિરિયન્સ થશે. જોવાય હવે કેટલા વાગે પહોંચાડે છે, કે શું ટાઈમિંગ છે, કયા હોલ્ડ લેશે. આઈ થિંક બધું હું તમને કહીશ. અને હમણાં લાઇટનું ઇન્ટિરિયર તમને દેખાડ્યો. હમણાં આગળ શું થશે ઉપર હું તમને બતાવતો જઈશ. ચાર્જિંગ ચાલુ થશે કે નહીં. બાકી મેન્ટેનન્સ તો સહી છે બસ. અને આટલા વર્ષો પછી આ બસમાં ટ્રાવેલ કરું છું. મતલબ કહી દો ને તમે 9-10 વર્ષ થઈ ગયા. ત્યારે ફર્સ્ટ ટાઈમ એક ટ્રાવેલ કરી હતી. ફર્સ્ટ ટાઈમ ને નાનપણમાં તો બહુ વખત ટ્રાવેલ કર્યો અનુકૂળમાં. પછી એક નવી આવી હતી મારા ખ્યાલથી, ટીવી હતું અને વોશરૂમ હતું, ટીવીવાળી હતી બસ. ત્યારે એક વખત ટ્રાવેલ કર્યો હતો. પછી ડાયરેક્ટલી અત્યારે, અને આ લોકોએ વોશરૂમ હજી 2 કરાર રાખ્યો છે. વોશરૂમ હજી બી છે. ટીવી બી તો એ બધું અત્યારે મોબાઈલની ટેકનોલોજી આવી ગઈ છે, તો ટીવી નીકાળી નાખે છે. વોશરૂમ છે, લાઇટ છે, અને આપણે ચાર્જિંગની સુવિધા છે. જે બેઝિક હોય એ જ છે આમાં. અને એક સારી સરળતા સગવડતા કઈ રીતે વોશરૂમની, એ સારું કહેવાય. આપણે જોશું વોશરૂમ બી કેવું છે, બરાબર ને. અને અત્યારે ટ્રાફિક છે, અત્યારે મારા ખ્યાલથી રોડનું કામ ચાલે છે, એટલે ધીરે ધીરે ચાલશે. એટલે જલ્દી નીકાળી છે, વહેલી નીકાળી છે. જોઈએ હવે આગળ શું થાય, અને કેટલી બસ આપણને ઓવરટેક કરે છે, આપણે કેટલી બસોને ઓવરટેક કરે છે એ આપણે દેખાડશું. પોસિબલ હોઈ શકે તો હું જરૂર દેખાડીશ.
બસે ઓવરટેક કરી નાખ્યા છે આપણને, ઓલમોસ્ટ તો નહીં, હરિમાધવ આગળ ગઈ છે અને છે કે આગળ ગઈ અને ભૂમિ આગળ ગઈ. એટલે આપણી બસની સ્પીડ તો જબરી આવે છે. આ ડ્રાઈવર બહાર બેઠેલા નોર્મલી ચાલ્યા કરે છે. क्या बात है भाई, हरिमाधव ओवरटेक कर जबरी आ रहे રોડની સ્થિતિ ભાઈ જબરી ચાલે છે, ખતરનાક સ્થિતિ ખરાબ છે. અને આમાં પાછી જોઈ ન કાંઈ પડે ભાઈ, રિસ્કી કામ છે બધું કામ. હેલો મિત્રો, તો આપણી બસ પહોંચી છે કાઠિયાવાડ હોટલ. આમ તો વાગવા આવ્યા છે 6 અને ભાઈ ઘણી ખાલી હોટલ લાગે છે અને એમાં ખાલી આપણી એક પોતે બસ છે ખાલી એકદમ. અને આપણી બસ છે મારા ખ્યાલથી તલસારી ડિસ્ટ્રિક્ટમાંથી ક્યાંક તો એના નિયરેસ્ટ જ છે, એ ડિસ્ટ્રિક્ટ ક્રોસ કરવાની છે અને એના નિયરમાં આપણે કાઠિયાવાડ હોટલ આવે છે. એના બધું
હોટલનું બધું છે ને આપણો ત્યાં રહ્યો નેશનલ હાઈવે 48. બાકી ક્રોસિંગ હતી એ જબરી ગઈ, મતલબ ઓવરટેક આપણી બસને બધી બસે કરી. હરિમાધવ ટ્રાવેલ્સ હતી, JK ટ્રાવેલ્સ હતી, યુનિટી ટ્રાવેલ્સ હતી, ઓલમોસ્ટ બસે જ એને ઓવરટેક કરી ભાઈ. શામ તો ભાઈ કાफ़ી સુંદર લાગે છે ભાઈ, સનસેટ કાफ़ી સુંદર લાગે છે, જબરો લાગે છે. આમ તો જબરી ભાગે બી છે આપણી ગાડી, તો કહી દઉં તમને મસ્ત ભાગે છે. વોશરૂમ દેખાવાનું બાકી છે, એ દેખાડી દઈશ હમણે જ દેખાડીશ. હમણે ચાર્જિંગ, હા સ્પેશિયલ થિંગ, ચાર્જિંગ ચાલુ કર્યું હતું. અડધો કે 1.5 કલાકથી ચાર્જિંગ ચાલુ હતું. મસ્ત મારા મોબાઈલને ચાર્જ કર્યો હોય, ચાર્જિંગ બી ચાલુ થયું મસ્ત પરફેક્ટલી. બાકી સહી છે. ત્યાં સાઈડમાં કુપચામાં બી આપણી બસ, એ બી કાफ़ી સુંદર દેખાય છે. હા થોડુંક આપણે વોશ કરવાનું છે, વોશિંગ નથી થઈ. બાકી આપણી બસ છે જે સુંદર હતી, સુંદર જ દેખાય છે, મસ્ત દેખાય છે. મેન્ટેનન્સ બી સહી છે. હજી લાઇટ ચાલુ થશે ત્યારે આપણે જોઈશું. અને તમને ડેકોરેટ લાઇટ, મતલબ અંદરની જે હોલ લાઇટ આવે એ તો મેં તમને દેખાડી. હજી ભાઈ અલગ અલગ હોલ્ટ લેવાની છે, અલગ અલગ નવા અવતારના હોલ્ટ લેવાની છે. હું તમને જણાવીશ, બધું જણાવીશ. બસ વિડીયોમાં રહેજો અને મારા બસ ફેનો તમે રહેજો, બસ લવર. હેલો મિત્રો, તો આપણી બસ છે જે હોટલથી નીકળી ગઈ છે સુંદર અને સરળતાથી એન્ડ સિમ્પલથી. અને બાકી મને શોર્ટ બહુ જબરા મળ્યો અનુકૂળ ટ્રાવેલ્સના ભાઈ. બસનો એકદમ ફૂલ ટુ લાઈફ શોર્ટ મળે મસ્ત. અને હમણાં જ આપણી બસ JKને ક્રોસ કરી. JK ટ્રાવેલ્સ બી એક હોટલે ઊભી હતી, મતલબ આપણે નિયરમાં જ, મતલબ પાછળ જ ચાલે છે એ બસ બી. તો એ બી સારું છે. મને લાગ્યું આપણી બસ હવે ડેટ લખી ઉપડી હતી સાથે નીકળે છે લેટ. શું કરાય હવે? આ સનસેટ જો, તમે જો સનસેટ કેવું જબરું ચાલે છે. અને હાઈવે જો ભાઈ, નેશનલ હાઈવે 48, ગુજરાત હાઈવે 48, નેશનલ નહીં. સનસેટ કેવું જબરું હાલે છે. હવે મારો મોબાઈલ એટલું કેપ્ચર ના કરે, પણ હવે તમે તોય દેખાડું છું. A few moments later. હા છે ભાઈ આપણી બસનું બસ. હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 7 અને આપણી બસથી જો ક્યારની નીકળી જ ગઈ છે. તો તમને કીધું બી હતું. તો તમને વોશરૂમ દેખાડ્યું મેં, અને જરા બહાર બેસો તો પણ કોઈ બસની ઓવરટેકિંગ થતી નથી યાર ભાઈ. બસ જબરી ચાલ્યો. અને મને સિંગલ સીટ મળી છે, એ મારે ખ્યાલથી ભરાઈ જશે, કેમ કે અત્યારે ઓફ સિઝન છે એટલે બસ ખાલી જ જાય છે ભાઈ, ખાલી જ જાય છે એકદમ. હવે જોઈએ હવે આ ભરાય ત્યાં સુધી મને ડબલ મારા સોફા પર જવું પડશે. અને ચાર્જિંગ હજી ચાલુ છે આમ તો મળું તમને કંઈક હોટલે મસ્ત સુરતમાં મળું ને તો તમને થોડા ઘણા ઓવરટેક દેખાડું. અને ભાઈ કેબિન દેખાડું, ડ્રાઈવર કેબિન કેવું મસ્ત દેખાય છે ભાઈ. બસ સિમ્યુલેટરની યાદ આવી ગઈ તો તમને મળું, હે ને. હેલો મિત્રો, તો હું છું અત્યારે
આપણે અંકલેશ્વર સાઈડ છું, સુરત વટીકા છે, અને અહીંયા ઓલમોસ્ટ બધી બસો ઊભેલી છે ભાઈ. હોટલ મનીષામાં છું હું, જમવાનો ટાઈમ હતો, અને આમ જોઈને તો ક્યાંક આમ સહી લાગે છે ભાઈ. આ બી લકી ટ્રાવેલ્સ, પછી જેકે ટ્રાવેલ્સ, હરી માધવ ટ્રાવેલ્સ, આપણી અનુકૂળ ટ્રાવેલ્સ, ભાઈ કેટલી બધી બસો ઊભેલી છે. મને ટાઈમ જ ન મળ્યો તો હું તમને પહેલાં તો દેખાડી દઉં. ભાઈ નીકળી ગઈ આપણી બસ. હોટલવાળા એટલા હરામી લોક છે, પેલા ગીતો ન વગાડ્યા, અત્યારે વગાડ્યા. બોલ આવી બી યાર, તો હોટલની નાની સગવડતા. પહેલાં જે હોટલો હતી ને ભાઈ, એ વન હતી, શું હોટલ હતી યાર. ઝૂલા હતા અને સ્પેસ તો એકદમ ખતરનાક. બધી ડબલ બસ, અનુકૂળની 2 બસ ને, પછી હરિમાધવની 2 બસ ને, યુનિટીની 2 બસ ને, લક્કીની 2 બસ. ભાઈ શું મજા હતી ત્યારે. પહેલાંના દિવસો યાદ આવે છે. પછી તો ભાઈ દિવસો જેમ જૂના થતા ગયા, અને બસ કે પછી ટ્રેનમાં અત્યારે અપગ્રેડ થઈ ગયા, એટલે પછી બસમાં ઓછો આવવા મળ્યો. હું ખુદ બસમાં ઓછો આવવા મળ્યો છું. કાંઈ નહીં, આપણી સીટ છે, હમણાં સીટ મારી નહીં રહેશે. હું જ વયો મારી સીટ ઉપર અને સૂઈ જશે. ડાયરેક્ટલી તમને મોર્નિંગ પર મળું તમને. અને આપણી બસે જે 450નો કોઈ ડિસ્ટન્સ કમ્પ્લીટ કર્યું છે. સુરત વટી ગયા છે આપણે. મારે ખ્યાલથી અંકલેશ્વર ને તો કયું તો બીજું સ્ટોપ હશે, ત્યાં આપણે મનીષા હોટલમાં સ્ટે કર્યો હતો. ભાઈ આ હેવન છે યાર, આવા ગીતો હેવન છે ભાઈ, વગાડવા જોઈએ, બહુ મજા આવે યાર. દેશમાં તો આવું જ મેન છે. ચલો તો મળું તમને મોર્નિંગમાં. હેલો મિત્રો, તો આપણે સવારના 5 વાગ્યા છે અને આપણી બસ છે જે દર્શન હોટલ પહોંચી છે, જે આપણે બરવાળા સાઈડ આવ્યું. અને ઓલમોસ્ટ બસ ઊભેલી છે, ગુજરાતી ગીતો વગડે છે ભાઈ. વાઇબ તો એક નંબર લાગે છે. હેલો દોસ્તો, તો 10 મિનિટના હોલ્ટથી આપણી બસ છે જે નીકળી ગઈ છે. ઓલમોસ્ટ બસ ઊભી છે. આ રહી દર્શન હોટલ, અને આ રહી આપણે બધી બસો આપણી લાઈનની. ભાઈ વાઇબ અલગ કહેવાય. આવું ક્યારેક જ થાય, તમને ખબર? ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. લકી ટ્રાવેલ્સ બી આવ્યું, મોડી આવ્યું. તો ભાઈ આપણી બસ પહેલાં ચાલે છે. મતલબ પહેલાં ઉપડી 10 મિનિટનો હોલ્ટ જ લીધો ખાલી આપણી બસે. બધી બસ અડધો કલાક. ભાઈ અલગ જ છે. ખાલી યુનિટી ટ્રાવેલ્સનો દેખાણી ઓલમોસ્ટ બસ હતી. ચલો ભાઈ, નીકળી ગઈ છે આપણી બસ. જબરદસ્ત સ્પીડમાં હવે વધશે. સાળંગપુર અહીંથી થોડુંક જ નજદીક છે, સમજી લો, આવી જ ગયું. ચાલો તો હું મળું તમને સવારે, મતલબ દિવસ આવે ત્યારે. A few moments later.
હેલો મિત્રો, તો આપણા નિર્ધારિત સમય છે મતલબ 7:30 પહોંચાડી દીધા છે અમને લાઠી. આમ તો અમે આગળ વહી ગયા હતા થોડાક, તો હવે શું કરીએ, પછી પાછા રિટર્ન આવ્યા. ભાઈ બસ બહુ આગળ વહી ગઈ હતી જબરીવાળી. પછી અમે એક ટેમ્પો બંધાવ્યો, પછી પાછા રિટર્ન આવ્યા અને અત્યારે મોઢું ધોઈને તમારી સામે ઊભો છું. અત્યારે ફેસ ટેગ ક્લિયર દેખાતો નહોતો, મોઢું ધોયું નહોતું, એટલે ક્યાં પછી આ નકરી બસો જાય છે. આપણે લાઠી હું ઊભો છું. મારો એક્સપિરિયન્સની જણાવો તો એક્સપિરિયન્સ એકદમ સારો હતો અને બેટર હતો, બધું એકદમ બેસ્ટ હતું. અને બસે ડિસ્ટન્સ કવર કર્યો છે, જે 606નો ડિસ્ટન્સ કવર કર્યો છે. નેશનલ હાઈવે 35 છે આ, અને સારું થયું. હું કહી દઉં તો કમસે કમ 15 કલાકની જર્ની હશે મારા ખ્યાલથી. બસ થોડીક લેટ હતી ને ભાઈ, કાફી બસની ક્રોસિંગ થઈ, કાફી બસ ઓવરટેક થઈ, કાફી બસ સ્ટેશનો આપણે હોટલોમાં આવી. ભાઈ બહુ મજા આવી, મને તો ઘણી મજા આવી. આમ સરસ લાગ્યું, પહેલાં જેવી એક્સપિરિયન્સ આવવા માંડી હતી. ભાઈ સહી હતું. તો ખેર મળું તમને બીજા વિડીયોમાં, નવા અલગ વિડીયોમાં. મારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. મળું તમને.